12 વર્ષનો સફરનામો પૂર્ણ. હવે નજર 2047ના વિકસિત ભારત પર. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામગીરી કરી છે અને દેશને નવી દિશા આપી છે. હવે સરકાર વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આ પ્રસંગે મયંકભાઈ નાયકે જનતાનો વિશ્વાસ અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા. હવે સવાલ એ છે કે 2047 સુધી વિકસિત ભારતનું સપનું કેટલું ઝડપથી સાકાર થશે. જે રીતે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે, અનેક સિદ્ધિઓ છે, આ સિદ્ધિના કેવી રીતે મહેસાણા જિલ્લાના સપૂત અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સતત ત્રીજી વખત એનડીએના શાસનની આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. એ બદલ હું માન્ય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દેશની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે માન્ય પ્રધાનમંત્રીના વિકાસની રાજનીતિમાં જે એમને જનમત એમના તરફી સદાય રહ્યો છે, એના માટે દેશની જનતાનો પણ હું આભાર માનું છું. છેલ્લા 2001 થી લઈને આજ સુધી એક પણ દિવસની રજા લીધા વગર 24 કલાક સદાય કાર્યરત અને દેશ સેવામાં સતત કાર્યરત માન્ય પ્રધાનમંત્રી દેશ અને દુનિયામાં ભારતની આન બાન અને શાન વધારવામાં, લોકહિતના કાર્યોમાં અને સમાજના છેવાડાના માનવીની અંત્યોદયની યોજનાઓ થકી વિશ્વની મોટામાં મોટી કંપનીઓ પણ આજે ભારત સામે મીટ માંડી અને પોતાના ભવિષ્ય માટે પોતાની ઇન્ડસ્ટ્રીઓ નાખવા માટે જ્યારે દેશમાં આવતી હોય ત્યારે આવો સંપૂર્ણ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ 4 મુખ્ય સૂત્રોને આધારે કેન્દ્રની સરકાર માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે અને 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે ભારતની જનતા આજે વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહી છે. ત્યારે હું પુનઃ આજે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી અભિનંદન વ્યક્ત કરું છું અને દેશની જનતા માન્ય પ્રધાનમંત્રીની આ વિકાસની રાજનીતિમાં સતત વોટ કરવા બદલ આભાર પણ પ્રગટ કરું છું.